ગરબાડાની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। ગરબાડામાં વરસાદને રીઝવવા માટે પરંપરાગત ગુંદરા વિધિ પણ યોજાઈ। વર્ષો જૂની આ પરંપરામાં ગામ લોકો અખૂટ શ્રદ્ધા રાખે છે। વરસાદ પાછો ખેંચાતા ગામ લોકોએ ગુંદરા બેસાડવાની જે વિધિ હતી તે કરી હતી। ગામના બળવા અને પૂજારા દ્વારા પૌરાણિક પૂજન વિધિ કરવામાં આવી હતી। વિધિના 2 દિવસ બાદ વરસાદની આગાહી હવે કરવામાં આવી છે। આ પરંપરાથી ખેડૂતો અને ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુંદરા વિધિ એ ગામના સહયોગ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। ગામની અંદર ગુંદરું કાઢવામાં આવે છે। અમારા બાપ દાદાથી વર્ષોથી પૂર્વજોથી આ ગુંદરું કાઢવામાં આવે છે અને અમારે આમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। જે કોઈ માતાજી અને દેવ જવાબ આપશે, બાબા ગોરિયાદેવનો જવાબ મળ્યો છે। 2 દિવસની કોલી બતાવી છે અને માતાજીનો પવન આવે પછી અમને ખબર પડે આગળ કઈ કોલી બતાવે છે વરસાદ માટેની। અને અમારા બાપ દાદાથી વર્ષોથી પરંપરાગત આ અમારે કરવામાં આવે છે।